સાણંદમાં દિન પ્રતિદિન વધી રહી છે ગટર સમસ્યા। સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાજાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરે ઘરે ઉભરાઈ રહી છે ગટરોના ગંદા પાણી અને ગટરના ગંદા પાણીથી ગંદકીના કારણે લોકોમાં રોગચાળાનો પણ ભય ફેલાયો છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે કે આંખ આડા કાન કરી રહ્યા છે કે જેમને કામ કરવામાં પણ ભારે જોર આવી રહ્યો છે। લોકોની ગટર સમસ્યાનું સમાધાન ક્યારે થશે? સોસાયટીના રહીશોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં ગટરની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી હતી। હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે? અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને અહીંયા ઓલા કરી અને વોટ માટે તો હંમેશા પેલે કોઈ બાકી આવતા નહીં, બરોબર। જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી અહીંયાથી ધીકે અને લાકડી ઉડશે, એટલું યાદ રાખી દેવાની તમારે, બરોબર છે। કોઈ વોટ હવે આપણે બધું સમજી ગયું છે, કારણ કે માણસને અત્યારે રહેવા માટે કેટલું આમ ઘરમાં બેસી રહેવું પડે છે। તો શું માણસ તમે અત્યારે તમારા આટલી પોઝિશન હોય તો તમે ઘરમાં બેસી રહેશો? તમારા ઘરે આ પાણી નાખવા અમે આવીએ તો તમે અમારા માટે શું કરશો? બરોબર છે। તો આજે કાં તો આ સમાધાન કરે અને નકા હમણાં પાણી ભરી અને કાલે સોમવારે મંગળવારે પાણી બધું નગરપાલિકામાં આવશે। બોલો તમારે શું જે કરવું હોય આ જોઈ અને વિચારી અને પછી તમે અહીંયા આવજો, તે પહેલા આવતા નહીં અહીંયા કરે, બરોબર છે। અને આ બધી ગટરો ઉભરાઈ દીજો, બધી આ ગટરો સાફ થઈ જવી જોઈએ। માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? કોઈ નથી કઈ કરો આવતા, અમારી ગટરની સમસ્યા કોઈ કાંઈ કરતું નથી। હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો। અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમણે મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં। તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે। અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં।